વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ. આપણે અગાઉ ગુણોત્તર એટલે શું એની ઉદાહરણ દ્વારા સમજ મેળવી. હવે આપણે એમાં કેટલીક બાબતો યાદ રાખીશું અને અગાઉ ગુણોત્તર શોધવાના દાખલાની વિડીયો દ્વારા ચર્ચા કરીશું. તો આપણે યાદ રાખવાનું કે ગુણોત્તર એ ભાગાકાર દ્વારા દર્શાવાતી બે બાબતોની સરખામણી છે, એટલે કે સરખામણીની એક રીત છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય. ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં. ગુણોત્તરને અંશના છેદમાં છેદ એટલે કે અંશ અપોન છેદ સ્વરૂપે અથવા તો અંશ જેમ છેદ સ્વરૂપે લખાય છે. ગુણોત્તરનું પદ હંમેશા અતિસંક્ષિપ્ત રૂપમાં જ દર્શાવાય છે, એટલે કે આપેલી માહિતીને અંશ છેદમાં લખીને એને અતિસંક્ષિપ્ત રૂપ આપવામાં આવે છે. મળતા ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી અને ગુણોત્તર દર્શાવતી વખતે હંમેશા પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં લખાય છે. તો જ આપણે આટલી બાબતો હોય તો જ આપણે સંખ્યાનો ગુણોત્તર શોધી શકીએ. હવે કેટલીક વખત એકમો અલગ અલગ હોય તો ગુણોત્તર ન મળે, પણ જો એકમો એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય તો એને રૂપાંતરણ કરીને સૂત્રની મદદથી એને રૂપાંતરિત કરી શકાય અને એનો ગુણોત્તર શોધી શકાય. તો આપણે કેટલાક સૂત્રો પણ યાદ રાખવાના છે. 1 રૂપિયો બરાબર 100 પૈસા, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 લીટર બરાબર 1000 મિલીલીટર અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ સૂત્ર આપણે અગાઉ જોઈ જ ગયા છે. તો ચાલો હવે આપણે ગુણોત્તર શોધવાના દાખલા વિડીયો દ્વારા સમજીએ.